जंग किंचे पदम पति पान चे आलाके सलाह चार जन समानंद बदरे बदरे निधि जीवन परिणाम सुम में मेरे पेजन अहम न जाना श्याम सियाए मन सुख से क्या कर संदेश माना संदेश छा ने से मुझे नाम छा कर संदेश माना ले सु ये छा हमारा से हम नाम कार्य में बताया कि माना नमोरियंदाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो सर्वसाहूणं एषो पञ्चनमस्कार सर्वपापप्रणाशनो मङ्गलानं च सर्वेषां परमं वै मङ्गलम् नमो दुर्वाररागादि वैरिवारनिवारणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेष मनस्काय श्रीवीरस्वामिने नमः। તમામ વિકલ્પો વિષય સાથેના જોડાણથી ઉત્પન્ન થાય છે. જ્ઞેય સાથેનું જોડાણ એ વિકલ્પ બને છે. જોડાણ ખરી પડ્યું, વિકલ્પો ખરી પડ્યું. એટલે કે કોઈ જગ્યાએ કેન્દ્રિત ન થવું, કોઈ જગ્યાએ ઇન્વોલ્વ ન થવું, કોઈ જગ્યાએ જોડાવું નહીં, એ જ વાસ્તવિક સ્વકેન્દ્રિત સ્વમાં સમાઈ જવાનો માર્ગ છે. જ્ઞાનમાં જેટલા પદાર્થો જણાય છે એ જ્ઞાનમાં જણાય છે. જ્ઞાનમાં જેટલા પદાર્થો જણાય છે એ જ્ઞાનમાં જ જણાય છે. પરંતુ જ્ઞાનમાં જણાતા પદાર્થો જણાતી વખતે જ્ઞાન ન જણાય અને પદાર્થ જણાય. પદાર્થ જણાય, ખાલી પદાર્થ. અને જ્ઞાન માટેની જાગૃતિ તમારી નથી રહી. જ્ઞાન સ્વરૂપની તમારી સંચેતના નથી રહી, તો એ તમારા માટે વિકલ્પ બની ગયો. જો તમને જ્ઞાનમાં જણાતા પદાર્થો જણાતી વખતે પણ જ્ઞાન સમજાતું હોય, ત્યારે જણાતા પદાર્થોની સાથેનું જોડાણ એ સ્વયં તૂટી જાય છે અને જ્ઞાન પોતાનું પ્રભુત્વ, પોતાની પ્રભુતા, પોતાનું ઐશ્વર્ય, પોતાની અખંડતા, પોતાની પરિપૂર્ણતા મહેસૂસ કરવા સાથે બીજા પદાર્થો સાથે પોતાનું જે ત્રૈકાલિક સ્વાતંત્ર્ય છે એને મહેસૂસ કરે છે, એને સમજે છે. કદાચ એ કર્મના કારણે ઉપર છેલ્લી રીતે જોડાય છે તો પણ આંતરિક રીતે એ જોડાવ બનતો નથી, કારણ કે એને જ્ઞાનનું જ્ઞાન છે, એને જ્ઞાનની સમજ છે, એને જ્ઞાનનો અનુભવ છે. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ ભાસ. જ્યારે તમને જ્ઞાન સમજાય છે ને ત્યારે જ્ઞાનમાં સમજાતી બધી જ વસ્તુ તમને સ્વપ્નોપમ લાગે છે. જ્યારે તમને જ્ઞાન સમજાય છે ત્યારે જ્ઞાનમાં સમજાતી બધી જ વસ્તુઓ તમને સ્વપ્ન તુલ્ય લાગે છે. આખું જગત છે એંઠવત, આખો જગત એંઠવાડ છે. તમારી સપાટી ઉપર પ્રતિબિંબિત થયેલો માત્ર એક કાલ્પનિક પથારો છે, એક પ્રાતિભાષિક પથારો છે. એ તમારી સ્વરૂપ સત્યતા નથી, એ તમારી વાસ્તવિકતા નથી. તો
જ્ઞાનને સમજતા જ્ઞેય સમજાય, જ્ઞાનને સમજતા જ્ઞેય સમજાય, તો એ જ્ઞેય જેટલું સમજાય એટલો વૈરાગ્ય વધે. જ્ઞાનને સમજવું એટલે પોતાને સમજવું, કેમ કે પોતે જ્ઞાન છે, પોતે અચેતન નથી. પોતે કોણ છે? ચેતનનો અર્થ શું છે? જ્ઞાન છે. પોતે જ્ઞાન, જ્ઞાન સિવાય પોતે કાંઈ જ નથી, જકારપૂર્વક. અને જ્ઞાન એનું જે સ્થાયી સ્વરૂપ છે, જ્ઞાનનું જે અસ્તિત્વ છે, જ્ઞાનની જે સત્તા છે. આપણે જ્ઞાન કહેતા છે ને, જાણવાની ક્રિયામાં જોડાઈ જઈએ છીએ. અહીંયા જ્ઞાન કહેતા સત્તા સમજવી. કેવી સત્તા? ચેતન સત્તા. કેવી સત્તા? ચિત્ત સત્તા, કે જેમાં પ્રકાશકતા છે પરંતુ સક્રિયતા નથી, જેમાં જાણવાની શક્તિ છે, આખું વિશ્વ પ્રતિભાસે છે, પણ એ પ્રતિભાસવા માટે પોતે કોઈ પ્રતિક્રિયા આપતું નથી. એ માત્ર અરૂપી સત્તા એટલે કે હોવાપણું છે. આવું કોઈપણ જાતના પૌદ્ગલિક ઢાંચા વિનાનું જ્ઞાન માત્ર પોતાનું સ્વરૂપ છે. હે તો જોવું અને જાણવું એ ઈચ્છાપૂર્વક હોય તો એ સ્વભાવ નથી પણ વિભાવ છે. અને જો ઈચ્છા ન હોય જોવા અને જાણવામાં, કોઈ જ જાતની ઈચ્છા ન હોય, તો ત્યાં જ્ઞાન છે પણ જિજ્ઞાસા નથી. ત્યાં દર્શન છે, દિદૃક્ષા નથી. ત્યાં માત્ર પ્રતિભાસ છે, ત્યાં માત્ર પ્રકાશકતા છે. ત્યાં પદાર્થને લઈને જ્ઞાનનું મહત્ત્વ નથી. જ્ઞાન છે માટે જ્ઞાનનું મહત્ત્વ છે. એટલે કે પદાર્થને જાણું તો જ્ઞાન છું એવી વાત નથી, જ્ઞાન છું માટે જ જ્ઞાન છું આવી વાત છે. હે એ દિદૃક્ષા કે જિજ્ઞાસા કોની? જ્ઞેયની નહીં, જ્ઞાનની. જ્ઞાનની જિજ્ઞાસા જ વાસ્તવિક જિજ્ઞાસા છે. કેમ કે જ્ઞેયની જિજ્ઞાસા તો કુતૂહલ છે, જ્ઞેયની જિજ્ઞાસામાં તો તૃષ્ણા છે, જ્ઞેયની જિજ્ઞાસામાં આંતરિક રીતે અનેક પ્રકારના કષાયો અને વિષયોની વાસનાઓનું સંમિલન છે. પરંતુ જ્ઞાનના સ્વરૂપને જાણવાની ઈચ્છા જ્યારે જ્ઞાનમાં પ્રગટ થાય એને તત્વ જિજ્ઞાસા કીધી છે. જ્ઞાનનું સ્વરૂપ જાણવું છે આવું જ્યારે જ્ઞાનમાં થાય એ તત્વ જિજ્ઞાસા છે. તત્વ એટલે કે તેમાં તે પણ. તો જ્ઞાનનું જ્ઞાનપણું શું છે એવું જ્ઞાનને જાણવાનું મન થાય, જાણવાની ઈચ્છા થાય, એ તત્વ જિજ્ઞાસા છે. જ્ઞાનને અનંતકાળથી જ્ઞેયની જ જિજ્ઞાસા રહી છે. તો જ્ઞાનનું જ્ઞાનપણું શેમાં છે? તેમાં તે પણ. તો દરેક વસ્તુનું પોતાનું પોતાપણું પોતાનામાં જ હોય. તો જ્ઞાનનું જ્ઞાનપણું શેમાં હોય? જ્ઞાનમાં જ હોય. તો એ જ્ઞાનનું જે સ્વરૂપ છે એ જાણવાની ઈચ્છા થાય એ જ તત્વ જિજ્ઞાસા કહેવાય. એક શુદ્ધ પોતાનું એકત્વ પોતાને સમજાય, પોતાની સ્વતંત્રતા પોતાને સમજાય, પોતાનું અસ્તિત્વ પોતાને સમજાય, પોતે છે એનું રિયલ ફોર્મ શું છે, વાસ્તવિકતા શું છે, એ બાબતમાં જ્ઞાન પોતે. એટલે આપણે શું કરીએ છીએ? જ્ઞાનથી આત્માને સમજવા માંગીએ છીએ. હું કહું છું જ્ઞાનથી જ્ઞાનના સ્વરૂપને સમજવાનું છે. જ્ઞાનથી આત્માને ન સમજો, જ્ઞાનથી જ્ઞાનના વાસ્તવિક સ્વરૂપને સમજો. જે જ્ઞાન અત્યારે વર્તી રહ્યું છે, જે જ્ઞાન અત્યારે હાજર છે, જે જ્ઞાનના કારણે કોઈ પણ વસ્તુનો તમને પ્રતિભાસ થઈ રહ્યો છે, કોઈ પણ વસ્તુ તમે જોઈ શકો છો, જાણી શકો છો, એમાં જે જે વસ્તુ તમને જણાઈ રહી છે અને દેખાઈ રહી છે એ બધાને બાદ કરતાં છેલ્લે જે બચે છે એ માત્ર પ્રકાશરૂપ, માત્ર બોધરૂપ, માત્ર જ્ઞાનરૂપ એવી જે સત્તા છે, એવું જે અસ્તિત્વ છે એ જ્ઞાનનું તત્વ છે, એ જ્ઞાનનું સત્વ છે, એ જ્ઞાનની સત્તા છે, એ જ આત્મતત્વ છે. જ્ઞાન સ્વરૂપ અમલમ પ્રવદંતી સંત. ભગવાન તારું સ્વરૂપ કેવું છે? જ્ઞાન સ્વરૂપ, નિર્મળ જ્ઞાન સ્વરૂપ, એવું તારું સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ એ જ પરમાત્મા.
પરમાત્મા એ જ્ઞાનનું સ્વરૂપ, પરંતુ જ્ઞાન સ્વરૂપ એ પરમાત્મા છે. અને પરમાત્મા સતત આપણી સાથે નહીં, આપણામાં હાજર છે, અભિન્નપણે હાજર છે. તો જ્ઞાન સતત હાજર હોવા છતાં આપણી જ્ઞેયને આધીન દ્રષ્ટિ હોવાના કારણે અને જ્ઞેયની સાથેનો જોડાવ હોવાના કારણે એ જ્ઞાન સવિકલ્પ બની ગયું, એ વિકલ્પમાં ઢળી ગયું. એટલે કે તમારા જ્ઞાનમાં જે પણ જણાય છે જ્ઞાનમાં જ જણાય છે, બહાર કશું જ નથી જણાતું. સૌથી પહેલાં આ વાત બરાબર સમજવાની જરૂર છે કે મને આખી દુનિયા બહાર નથી જણાતી, આખી દુનિયા મને મારામાં જણાઈ રહી છે. તો દ્રષ્ટિ ક્યાં જશે? મારામાં. અત્યાર સુધી શું જણાય છે એની પર દ્રષ્ટિ છે, શું જણાય છે ને એની પર દ્રષ્ટિ છે. એટલે ક્યાં જણાય છે એની પર જોર નથી, શું જણાય છે એની પર જોર છે. એટલે કે જ્ઞેયના આધારે, જ્ઞેયની મહત્તાથી, જ્ઞેયના જોરથી જ્ઞાનનું પ્રવર્તન ચાલી રહ્યું છે. તો હવે આપણે એવી દ્રષ્ટિ કેળવીએ કે શું જણાઈ રહ્યું છે એ તો હવે જાણેલું જ છે અનંતકાળથી, પણ આ જે પણ જણાઈ રહ્યું છે એ મારામાં જણાઈ રહ્યું છે. એ કઈ સપાટી પર જણાઈ રહ્યું છે? અત્યારે તમે સાંભળી રહ્યા છો તો એ તમને અહીંયા જણાઈ રહ્યું છે કે તમારામાં જણાઈ રહ્યું છે? તો જ્યારે દરેક પળે આ જાગૃતિ રાખવામાં આવે તો તમારી દ્રષ્ટિ ધીરે ધીરે બહાર તરફ પ્રસરવાની જગ્યાએ તમારા તરફ ખુલવા લાગે કે આ બધું જણાય છે તમારામાં છે. ક્યારે પોતાના તરફ દ્રષ્ટિ જ ગઈ નથી. આ રીતે દ્રષ્ટિ કાયમ માટે બહિર્મુખ રહી છે, કારણ કે દ્રષ્ટિ જ્ઞાન સ્પર્શી નથી બની, જ્ઞેય સ્પર્શી. અનુભૂતિને પણ જ્ઞેય બનાવવાની વાત. થોડી થોડી પદ્ધતિમાં ભેદ છે, પરિણામ એક જ છે. પદ્ધતિ અહીં સુધી પહોંચવાની અસંખ્ય છે. કોઈક હિટ થઈ જાય, ક્લિક થઈ જાય એટલે જુદી જુદી વાત કરીએ છીએ, પરંતુ વાત એક જ છે અને એકની જ છે. પદ્ધતિઓમાં ભેદ છે. જેના જે સંસ્કાર હોય, પૂર્વનો અભ્યાસ હોય, પૂર્વ ભવની ધારા હોય, જુદી જુદી એ બધાની, એનો સાધના કાળ કઈ ધારામાં કેટલો વ્યતીત થયો છે એના આધારે એને પોતાની ધારા મળી જતા એનું કાર્ય છે. તો દ્રષ્ટિથી લેવાનું તમારે જે પર્યાયાત્મક પરામર્શક જ્ઞાન છે. સ્થાયી જ્ઞાન તો દ્રવ્ય છે. જે સ્થાયી જ્ઞાન છે, સત્તારૂપ જ્ઞાન છે, એ તો દ્રવ્ય છે. એ તો દ્રવ્ય છે. દ્રવ્ય કહો કે ગુણ કહો, એક જ છે. જે પરામર્શ કરે છે, જે ઢળવાનું કામ કરે છે, આ તરફ કે આ તરફ, એવું જે સક્રિય પરામર્શક જ્ઞાન છે એ પર્યાય છે. એ જ્ઞાન એને દ્રષ્ટિ તરીકે અહીંયા લઈશું. હા, પર્યાયના બે પ્રકાર છે. જ્ઞાનમાં જે આકાર પડે છે એ પણ પર્યાય, અને એ આકારને સ્વીકારે છે એ પણ પર્યાય. ફરીથી પર્યાયના બે ભેદ છે. જ્ઞાનમાં જે આકાર પડે છે, કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં પણ આકાર પડે અને આપણા જ્ઞાનમાં પણ આકાર પડે. કેમ કે જેટલું જાણો અત્યારે આખો ઉપાશ્રય એનો આકાર મારા જ્ઞાનમાં છે. અહીંયા જેટલું દ્રશ્ય છે એ દ્રશ્યનો આકાર મારા જ્ઞાનમાં છે. એવી રીતે કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં લોકાલોક છે. તો જ્ઞાનમાં જે આકાર પડે એ જ્ઞાનનો પર્યાય છે. જ્ઞેયની નવ નવ વર્તનારે સમયમાં સર્વજન. અને આ પર્યાયને લઈને જ પરમાત્માને એમ કહ્યું કે તું તો સમય સમય બદલાય, એમ કેમ પ્રીતિ નિવાહો થાય. કીધું ને, તે પર્યાયને લઈને વાત કરી છે કે પર્યાય પ્રતિક્ષણ બદલાય છે. પરંતુ કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં પણ
જ્ઞાનના આકાર છે, જ્ઞેયના આકાર છે. આપણા જ્ઞાનમાં પણ જ્ઞેયના આકાર છે. ફરક શું પડે છે કે એ જ્ઞેયના આકાર તરફ બીજો એક આપણો જે પરિણમનરૂપ જ્ઞાન છે, ઢળવારૂપ જે જ્ઞાન છે, એ પર્યાય તરફ ઢળે છે આપણું. અને જે કેવળ જ્ઞાનીનું જ્ઞાન છે એ પોતાની જ્ઞાન સત્તા તરફ ઢળે છે. આટલો ફરક છે. ફરીથી હા, આપણે ભળી જઈએ છીએ, આપણે પર્યાય તરફ ઢળીએ છીએ અને જ્ઞાનીઓ પોતાના સ્વરૂપમાં ઢળી જાય છે, દ્રવ્યમાં ઢળી જાય. અધ્યાત્મ ઉપનિષદમાં બહુ સુંદર વાત કરી. યે પર્યાયેષુ નિરતા તેહિ અન્ય સમય સ્થિતા આત્મ સ્વભાવ નિષ્ઠાના ધ્રુવા સ્વસમય સ્થિતિ. જે પર્યાયોમાં ડૂબ્યા છે એ પર સમયમાં છે અને જે આત્મ સ્વભાવમાં નિષ્ઠ થયા છે તેઓ સ્વસમયમાં. આ જ વાત આનંદ ઘનજી મહારાજે પણ સુંદર કરી. શુદ્ધાતમ અનુભવ સદા સ્વસમય એહ વિલાસ પરબડી છાંયડી જીહા પડે તે પર સમય નહીં. તો બહુ જ સ્પષ્ટ વાત છે કે જે પણ તમારો પતનથી લઈને ઉત્થાન સુધીનો વિકાસ છે એ વિકાસ જ્ઞેય તરફ તમારું ઢળવું ઓછું થાય અને સ્વરૂપ તરફ તમારું ઢળવું વધી જાય અને ધીરે ધીરે એ ઢળવું બંધ થઈ જાય અને સંપૂર્ણ પ્રતિષ્ઠા તમારા સ્વરૂપમાં થાય ત્યારે વિતરાગતા પ્રગટ થાય. એટલે એની સૌથી પહેલી જે શરૂઆત છે કે જ્યાં તમને સ્વરૂપનો આધાર મળ્યો, એટલે કે તમે તમારી સત્તા નક્કી કરી દીધી. અત્યાર સુધી એવું હતું કે પોતાની સત્તા એ પણ પર્યાયમાં લાગતી હતી અને પોતાનું સુખ પણ પર્યાયમાં લાગતું હતું અને માટે સુખ દુઃખના કારણે રાગ દ્વેષના જે ગણિત હતા, વિકલ્પો હતા, એ પણ પર્યાયમાં લાગતા. એટલે પર્યાયોમાં ડૂબેલો એ અન્ય સમયમાં છે, એટલે કે જીન શાસનની બહાર છે, એવી વાત કરવા પાછળ મહોપાધ્યાયજીનો જે ઈશારો છે તે આ છે કે જ્ઞાનમાંથી જે જ્ઞેયાકાર છે એને કાઢવાની વાત અમે નથી કરતા, પરંતુ એ જ્ઞેયાકારમાં ભળી જવું, એમાં જોડાઈ જવું, એને હું તરીકે સ્વીકારી લેવું, એને મારું માનવું, એમાં સારા ખરાબની ચેષ્ટા કરવી, આ જ બધી પર્યાયોમાં નિમગ્નતા, પર્યાયોમાં ડૂબવાપણું છે અને એ જ તારા સંસારનું કારણ છે. એટલે એક જ્ઞાન ગુણ છે, એક જ્ઞાન ગુણ છે કે જે સહભાવી છે. સહભાવી એટલે ખબર છે ને, જે રીતે સોનામાં કાંચન વર્ણતા એ સોનામાં ત્રણેય કાળ સાથે કે બદલાય છે, અબાધિત છે ને, ત્રણેય કાળ સાથે છે. તો ગુણ છે એ ક્યારે પણ ત્રણેય કાળ સાથે જ હોય, જકારપૂર્વક. આ નિયમ છે. ગુણ ત્રણેય કાળ સાથે જ હોય. તો જ્ઞાન નામનો જે ગુણ છે એ ત્રણેય કાળ નિગોધથી લઈને નિર્વાણ સુધી એમાં કોઈ ફેરફાર થતો નથી. એ ત્રણેય કાળ સાથે જ છે. જે પણ ફેરફાર છે એ પર્યાયમાં છે. એટલે એક ગુણ છે જે સહભાવી છે. આ ગુણથી આપણે સત્તા લઈશું. શું લઈશું? પ્રકાશક સત્તા. અને એ પ્રકાશક સત્તામાં જ્ઞાનાવર્ણીય કર્મોના ક્ષયોક્ષમ પ્રમાણે જે પણ પદાર્થોનું પ્રતિબિંબ પડે છે, જેટલી બહારની વસ્તુઓ તમને સમજાય છે ક્ષયોક્ષમ પ્રમાણે, એ ક્ષયોક્ષમ પ્રમાણે બહારના વસ્તુઓના પ્રતિબિંબ એમાં પડે છે, એ એના પર્યાય છે. એ એના પર્યાય છે. એ બદલાયા કરે છે. પર્યાય બદલાય. પર્યાય ક્રમભાવી છે અને ગુણ એ સહભાવી છે. તો જે પર્યાયો છે જ્ઞેયાકાર રૂપ, મેં બે વાત કરી. પર્યાય બે પ્રકારના છે, એક જ્ઞેયાકાર રૂપ અને એક પરિણમન રૂપ. તો મારા જ્ઞાનમાં મને જે જણાયું એ શું છે? એ જ્ઞેયાકાર રૂપ પર્યાય છે. અને એ હું બની ગયો એ પરિણમન રૂપ પર્યાય છે. ખ્યાલ આવ્યો તમને? મારા જ્ઞાનમાં આ શરીર જણાયું, હા કે ના? મારા જ્ઞાનમાં શરીર જણાયું
તો એ જ્ઞેયાકારરૂપ પર્યાય છે ને, મારા જ્ઞાનમાં જ્ઞેયાકારરૂપ પર્યાય છે, પણ એ હું બની ગયો એ પરિણમનરૂપ પર્યાય છે. તો આ પરિણમન એ સમ્યક પરિણમન છે કે મિથ્યા પરિણમન છે? મિથ્યા પરિણમન છે, કેમ કે પોતાનું સ્વરૂપ નથી અને એમાંય પરિણમ્યો છે. હવે આ પરિણમન દેહમાં નથી થયું. આ બહુ વિચારવા જેવી વાત છે. આ પરિણમન દેહમાં નથી થયું, આ પરિણમન જ્ઞાનમાં જે જ્ઞેયાકાર છે એમાં જ થયું છે. આ દેહનો આકાર દેહમાં છે, પણ દેહનો જે જ્ઞેયાકાર છે એ જ્ઞાનમાં છે, અને એ જ્ઞાનમાં જે આકાર છે એમાં હું તરીકે પરિણમન થયું જ્ઞાનનું જ. એટલે આખો ગોળ જે કુંડલીમાં ભંગાય છે એ જ્ઞાનની જ છે, જ્ઞાનમાં જ આ બધું થઈ રહ્યું છે. તો પરિણમનરૂપ પર્યાય એ જો પર્યાય તરફ હોય, પોતાના પરિણમનરૂપ પર્યાય જો એ પર્યાય તરફ હોય, કયા પર્યાય તરફ? જ્ઞેયાકાર પર્યાય તરફ જો પોતાનું પરિણમન હોય તો એ પરિણમન અવશ્યપણે સંસાર વધારે છે. તો કઈ રીતે આ પરિણમનથી અટકી શકાય? આ પરિણમનથી અટકવાનો અન્ય કોઈ ઉપાય છે? શું બીજા પર્યાયો લાવીને બીજા પર્યાયમાંથી નીકળવાનું છે? તો પછી એનું એ જ થયું, એની એ જ વાત થઈ. સંસારમાં હતા ત્યારે સંસારી નામ આપણી આઈડેન્ટિટી હતી, અને દીક્ષા લીધી તો અહીંનું નામ એ આપણી આઈડેન્ટિટી બની ગઈ. તો માત્ર પર્યાયનો પલટો કર્યો, બાકી પરિણમન તો પર્યાયમાં જ થયું. નામ એટલા માટે શું બદલવાનું આપણું કે જૂનું નામ નીકળે અને તું નવું નામ સ્વીકારી લે. જૂનું નામ કાઢવા માટે જ નવું નામ છે, નવું નામ સ્વીકારવા માટે નવું નામ નથી. જૂનું નામ કાઢવા માટે એ નામ સાથે એક વ્યક્તિત્વની વાસના બંધાયેલી છે, એક અહંકાર બંધાયેલો છે, એક સ્મૃતિઓ જોડાયેલી છે. એને ખતમ કરવા માટે નવું નામ છે. અને નવું નામ એ નામની વ્યવસ્થા બીજા માટે છે, પોતાના માટે નથી. નામનો ઉપયોગ કોણ કરે? નામનો ઉપયોગ પોતાને કરવાનો કે બીજાએ કરવાનો? બીજાએ કરવાનો. તો આપણે તો વિચારવાનું વાત જ નથી આવતું. પણ બોધ ન હોવાના કારણે કે પર્યાયમાં એક પર્યાયમાંથી બીજા પર્યાયાંતરમાં પરિણમન જીવ અનંતકાળથી કરે છે, અને એક ભાવના પર્યાયમાંથી બીજા ભાવના પર્યાયમાં પણ પરિણમન કરે છે, અને એક ભાવમાં ભિન્ન ભિન્ન કાળના પર્યાયમાં પણ પોતાનું પરિણમન કરે છે, અને પોતાની આઈડેન્ટિટી, પોતાનું વ્યક્તિત્વ, પોતાનો અહંકાર ઊભો રાખે. જે ઢળે એ દ્રષ્ટિ, જે સ્થિર હોય તે સ્વભાવ, જે ઢળે તે દ્રષ્ટિ, જે સ્થિર હોય તે સ્વભાવ. દ્રષ્ટિએ પર્યાયરૂપ છે, દ્રષ્ટિ પોતે પર્યાયરૂપ છે. એને એ દ્રષ્ટિમાં સ્વતંત્રતા છે કે પર્યાય તરફ પણ ઢળી શકે અને સ્વભાવ તરફ પણ. હા, પોતે પર્યાયરૂપ જ છે. દ્રષ્ટિ પોતે પર્યાયરૂપ છે, જ્ઞપ્તિ પોતે પર્યાયરૂપ છે, દ્રષ્ટિ પોતે પર્યાયરૂપ છે. અને પર્યાય તરફ પણ ઢળી શકે અને સ્વભાવ તરફ પણ ઢળી શકે. એવું એટલા માટે કહ્યું કેમ કે તમારી દ્રષ્ટિ પર્યાયવાળી છે, એટલે તમને સ્વભાવ નથી દેખાતો, તો તમે પરમાત્માને પણ એમ ફરિયાદ કરો છો. તમે પરમાત્મા, આ તો સ્તવનની કડી છે ને, તું તો સમય સમય બદલાય, એમાં કેમાં પ્રીતિ નિભાવો થાય. તો પરમાત્માનો પ્રીતિનો નિભાવ કરવો હોય તો સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેહપા. સ્વામીના પર્યાય નહીં, સ્વામીના ગુણ. સ્વામીના પર્યાય કરશો, પર્યાય જોશો તો આ જ પ્રશ્ન આવશે કે તું તો સમય સમય બદલાય તો પ્રીતિનો નિભાવ કેમ થાય? ગુણ જોવા પડશે કે ત્રણેય કાળ વિદ્યમાન છે, એક સરખું છે, એક જ છે. હા, આપણા તરફ જ ખુલે છે ને.
હા, જ્ઞેય ફરે છે માટે એમના પર્યાય ફરે છે, પણ એ ફરે છે. પણ આપણે ફરતા હોઈએ છીએ માટે આપણને એ પણ ફરતા લાગે છે. પ્રોબ્લેમ આ છે. પરંતુ એમનામાં રહેલું સ્થિર તત્વ સમજાય અને પોતાના ભીતરમાં રહેલા સ્થિર તત્વ તરફ એના આલંબને પરિણમન થાય ત્યારે જ્ઞેયાકારોના ઢગલા વચ્ચે પણ એ બધું જ જાણે કે હોવા છતાં અલોપ થઈ જાય અને માત્ર જ્ઞાન સત્તાનું સામ્રાજ્ય છવાય. હા, એક સાથે દ્રષ્ટા એ પોતાના પક્ષે, પણ જ્ઞેયના આકારની દ્રષ્ટિએ વિચારીએ તો એ સમય સમય બદલાય છે. એ ક્રમબદ્ધ છે અને ક્રમબદ્ધ હોવા છતાં અને આ અનંત વિવિધતા હોવા છતાં એક પણ અંશ સાથે જ્ઞાનીનું જ્ઞાન જોડાતું નથી. જ્ઞાનીનું જ્ઞાન એ માત્ર પોતાના સ્વરૂપમાં, પોતાની સત્તામાં, પોતાના જ્ઞાન સ્વભાવમાં પ્રતિષ્ઠિત છે. તો જ્ઞાનમાં જે પણ જણાય છે બધું જ જ્ઞાનમાં જણાય છે. આવું જ્યારે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે આ દુનિયાને જોતા દુનિયા તરફ નહીં આપણે ખુલીએ, આપણે આપણા તરફ ખુલશું. જે પણ જણાય છે આપણામાં જ જણાય છે. તો ડાયરેક્ટ આપણે આપણો જ પરામર્શ કરશું, દુનિયાનો નહીં કરી શકીએ. કેમ કે ક્યાં જણાય છે એની ઉપર જ આપણી દ્રષ્ટિ છે. શું જણાય છે એની સાથે કે બહુ મતલબ જ નથી. અને બીજો સિદ્ધાંત કે જે પણ જણાય છે એ જ્ઞાન નથી. જે પણ જણાય છે એ જ્ઞાન નથી. જે જણાય છે એ જ્ઞાનમાં જ જણાય છે, પણ જે જણાય છે ને એ જ્ઞાન નથી. ફક્ત આ બે વાત બરાબર સમજાય. જ્ઞેયાકાર છે, જ્ઞેયાકાર છે. હવે જ્ઞેયાકાર પણ જ્ઞાનના જ છે. જ્ઞેયાકાર જ્ઞાનના જ છે, પરંતુ એ જ્ઞાન પર્યાય છે. એ જ્ઞાન સત્તા નથી, એ જ્ઞાન સ્વભાવ નથી. એટલે એનો વ્યવચ્છેદ કરવા માટે આ બે જ વાક્ય સમજવાના છે કે જે પણ જણાય છે એ જ્ઞાનમાં જણાય છે. આવું સમજતા દ્રષ્ટિ દુનિયામાંથી પોતાનામાં આવશે. અને બીજું કે જે પણ જણાય છે તે જ્ઞાન નથી, આમ કહેતા એની સાથે પણ જોડાવાનું નહીં થાય કે જે જણાય છે. તો છેલ્લે બચશે શું? હકીકત એ છે કે જ્યારે તમે તમારા ભીતરમાં જે પણ જણાય છે એને જાણવા નથી માંગતા અથવા તો જાણવાની ચેષ્ટા નથી કરતા, તમે અંદરથી મૌન થઈ જાઓ છો, ત્યારે જેટલા પણ જ્ઞેયાકાર છે એ બધા જ તમને જ્ઞાન રૂપે સમજાય છે. એટલે દરેક જ્ઞેય તમને જ્ઞાન રૂપે લાગે છે. હા, આને માટે મેં એક દ્રષ્ટાંત તમને આપ્યું, હું ફરી રિપીટ કરું છું. એ દ્રષ્ટાંત બહુ સૂચક છે અને બહુ એપ્રોપ્રિએટ છે. અરીસાનું દ્રષ્ટાંત છે કે જ્યારે અરીસાની અંદર એક સાથે 100 આઇટમોનું પ્રતિબિંબ પડી રહ્યું છે. એક સાથે 100 વસ્તુ અરીસામાં દેખાય છે. હવે એ અરીસામાં જે પ્રતિબિંબ પડે છે એ અરીસાનો શું છે? અરીસાનો ગુણ છે કે પર્યાય છે? કેમ કે પ્રતિબિંબ છે. પ્રતિબિંબ છે એ ક્રમભાવી છે, બદલાશે. તો અરીસાની જે સપાટી છે, જે એની સ્વચ્છતા છે, જે એની પ્રતિબિંબ ગ્રાહક શક્તિ છે, એ શું છે? એ અરીસાનો ગુણ છે. એ ગુણ છે. હવે જ્યારે તમે પ્રતિબિંબમાં તમારી દ્રષ્ટિ છે ત્યારે તમને અરીસો નહીં દેખાય. જ્યારે તમે તમારું મોઢું અરીસામાં જુઓ છો ત્યારે તમને અરીસો નથી દેખાતો, ત્યારે તમને મોઢું જ દેખાય છે. અને જ્યારે તમે અરીસાને લૂછો છો ત્યારે તમારું મોઢું નથી દેખાતું, અરીસો જ દેખાય છે. તો આવું કેમ થાય છે? વસ્તુ તો ત્યાંની ત્યાં જ છે, ત્યાં જ છે ને. એવી રીતે જ્ઞાનમાં બધા જ જ્ઞેયાકાર ત્યાંના ત્યાં હોવા છતાં તમારી દ્રષ્ટિ જ્ઞાન ગુણમાં એટલે કે જ્ઞાન સ્વભાવમાં પલટાઈ જવાના કારણે, પરિણમન તમારું જ્ઞાન સ્વભાવમાં થઈ જવાના કારણે બધા જ જ્ઞેયાકાર ત્યાં જ હાજર હોવા છતાં
તમને એ જ્ઞેયાકાર તરીકે નથી દેખાતા, બધું જ તમને જ્ઞાન રૂપે દેખાય છે. અને માટે આ દ્રષ્ટિએ એમ કહ્યું, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, જે આજે અજયનો જે વાત કરે છે કે કણ કણમાં ભગવાન છે, એ વાત અહીંથી ખુલે છે. એ ખરેખર આ દુનિયામાં ભગવાન છે એવું નથી, પણ આ આખી દુનિયા જ્યાં દેખાતી હતી ત્યાં હવે ભગવાન જ દેખાઈ રહ્યા છે, માટે દુનિયામાં ભગવાન છે. આવી વાત છે. એટલે આખું વિશ્વ વિભુ છે, આત્મા વિભુ છે. એ વાત પ્રદેશોની અપેક્ષાએ નહીં, જ્ઞાનની અપેક્ષા. આત્મ પ્રદેશોની અપેક્ષા નહીં, જ્ઞાનની અપેક્ષા છે. તો આપણે જો આ બે પ્રેક્ટિસ કરીએ કે જે પણ જણાય છે મારામાં જણાય છે, જે પણ જણાય છે, અને જે પણ જણાય છે ને તે જ્ઞાન નથી, તે હું નથી. એટલે માત્ર બે જ વાતમાં તમે એટલા બધા અંતર્મુખ થઈ જાઓ છો અને ડિટેચ થઈ જાઓ છો કે છેલ્લે કશું જ બચતું નથી. શૂન્યતા છે અને પછી પૂર્ણતા છે. પૂર્ણતા છે, પોતાની સત્તા એ પૂર્ણતા છે. અને જે પણ જણાય છે એ હું નથી, ત્યાં શૂન્યતા છે. તમે જ્યારે નિષેધ કરો છો ત્યારે શૂન્યતા છે, અને જ્યારે તમે સત્તાનો સ્પર્શ કરો છો ત્યારે પૂર્ણતા છે. સૌથી કઠિન આત્મકેન્દ્રિત થવું છે. જ્ઞાન સાથે જીવવું, જ્ઞાન રૂપે જીવવું, જ્ઞાનમાં જીવવું, જ્ઞાન સ્વરૂપે જીવવું સૌથી કઠિન છે. વિકેન્દ્રિત થઈને જીવવું, ભટકીને જીવવું, રખડીને જીવવું, જ્ઞેયમાં ઉપયોગ ચોંટાડીને જીવવું, કાંઈક બનીને જીવવું, કંઈક પામવા માટે જીવવું બહુ સહેલું છે. પણ જ્ઞાન સત્તાની જાગૃતિ સાથે જીવવું એ સૌથી કઠિન કાર્ય છે. તમારામાં જણાઈ રહ્યું છે એમાં ધીરે ધીરે હજી આગળ વધો કે આખી દુનિયા તમારામાં જણાઈ રહી છે. એટલે એટલો સિદ્ધાંત નક્કી કરો કે જેટલું જણાય છે દુનિયા છે, એ તમે નથી. જેટલું પણ જણાય છે એ દુનિયા છે, તમે નથી. અને આખી દુનિયા ક્યાં જણાય છે? જ્ઞાન. તમારું શરીર પણ જણાય છે, એ પણ દુનિયા છે, તમે નથી. તમારું મન જણાય છે, એ પણ દુનિયા છે, તમે નથી. જેટલું પણ જણાય છે એ તમારામાં જણાય છે, અને પણ એ તમારું સ્વરૂપ નથી. તો આમ કરતાં કરતાં જાણવા ઉપર તમારો ભાર જશે, જાણવાની ક્રિયા ઉપર નહીં, જાણવાની સત્તા ઉપર. જાણવાની ક્રિયા ઉપર ભાર જશે તો તમે જ્ઞેયને ચોંટી જશો, અને જાણવાની સત્તા ઉપર ભાર જશે તો તમને ખ્યાલ આવશે કે બંને વચ્ચેની સ્વતંત્રતા છે, બંને વચ્ચે કાંઈક જુદાપણું છે, બંને એક રૂપી છે, એક અરૂપી છે, એક અચેતન છે, એક ચેતન છે, એક એ જડ છે, અને એક એ જ્ઞાનરૂપ છે. આ વાત તમને તમારી અસ્મિતાથી, તમારા અસ્તિત્વથી તમને સમજાશે કે હું જ્ઞાનરૂપ છું, બાકી બધું જુદું છે. તો બધું મારામાં જણાય છે, એટલે કે અરૂપી જ્ઞાન સ્વરૂપ મારામાં જણાય છે. હું તમને પૂછું કે આત્મા અરૂપી છે, બરાબર ને? હા કે ના? આત્મા રૂપી કે અરૂપી? અરૂપી. હવે જ્ઞાન રૂપી કે અરૂપી? હા, ઘણા લોકો એમ કહે છે કે અરૂપી આત્માનો અનુભવ આ કાળમાં કેવી રીતે થાય? કેમ કે જ્ઞાન એ તો મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનપર જ્ઞાન, આ પાંચે પાંચ જ્ઞાન એ તો રૂપીને જ વિષય કરે છે, એ તો પૂતગલને જ વિષય કરે છે ને. તો અરૂપી એવા આત્માને અત્યારે આ કાળમાં કઈ રીતે જાણી શકે? એવા પ્રશ્નો કેટલાક વિદ્વાનો કરે છે. હકીકતમાં અરૂપી આત્માને જાણી નથી શકાતો, પણ જ્ઞાન રૂપી છે કે અરૂપી છે? અરૂપી છે. જો આત્મા અરૂપી હોય તો આત્માનો ગુણ પણ અરૂપી હોય. તો એમાં જ્ઞેય રૂપી કેવી રીતે રિફ્લેક્ટ થાય? હે, આત્મા અરૂપી, ઇનવિઝિબલ, તેમાં જે વિઝિબલ છે એ રિફ્લેક્ટ કેવી રીતે થાય? એ તો થઈ શકે ને, કેમ કે એ તો પ્રકાશકતા છે. જ્ઞાનનો અર્થ જ પ્રકાશકતા છે. એ
એ તો લોકાલોકને પ્રકાશિત કરે છે, જળ ચેતનને પ્રકાશિત કરે છે, સચરાચરને પ્રકાશિત કરે છે, પરંતુ પ્રકાશિત કરવા માત્રથી પોતે રૂપી ન બની શકે, પોતે તો અરૂપી જ હોય. જે રીતે અરીસો એ અરીસા સિવાયની વસ્તુને પ્રતિબિંબિત કરે છે પોતાનામાં, એટલા માત્રથી એ વસ્તુ ન બની જાય. એ રીતે જ્ઞાન અરૂપી હોવા છતાં રૂપી પદાર્થોને પોતાનામાં પ્રતિબિંબિત કરે છે, એટલા માત્રથી એ રૂપી ના બની જાય. તો જ્ઞાન એ ભલે તમે એને જ્ઞાનથી એને જાણી ન શકો, પણ સંવેદનથી એને જાણી શકો. હા કે ના? આત્મા અરૂપી છે તો જ્ઞાન પણ અરૂપી છે, અને અરૂપી એવા જ્ઞાનનું કદાચ તમને પ્રત્યક્ષ ન થાય, પણ અરૂપી એવા આત્માનું સંવેદન પ્રત્યક્ષ થાય. એક જ્ઞાન પ્રત્યક્ષ છે અને એક સંવેદન પ્રત્યક્ષ છે. એટલે કે કેવળ જ્ઞાન થયા પછી અરૂપી આત્મ પ્રદેશો મને દેખાય, સમજાય, એ જ્ઞાન પ્રત્યક્ષ છે. પરંતુ અરૂપી એવા જ્ઞાનનું મને સંવેદન થાય, એ સંવેદન પ્રત્યક્ષ છે. અને સંવેદન પ્રત્યક્ષ તો ચોથા ગુંઠાણાથી ચાલુ છે. હે ફરીથી કહું, અરૂપી આત્માનો જ્યારે પણ અધ્યાત્મની વાત આવે, જ્યારે પણ આત્માનુભૂતિની વાત આવે, ત્યારે આ પ્રશ્નો ક્યારેક આવે કે ભાઈ અરૂપી એવા આત્માનો અનુભવ કેવી રીતે થાય? કેમ કે અનુભવ એ તો જ્ઞાન છે, અને જ્ઞાન અરૂપીનું તો છદ્મસ્થને થાય નહીં. છદ્મસ્થને અરૂપીનું જ્ઞાન ન થાય, કેમ કે ચારે ચાર જ્ઞાનની મર્યાદા એ તો પૂતગલનો જ વિષય કરે છે, પૂતગલ તો રૂપી છે. તો મહોપાધ્યાયજી એનો ખુલાસો ષઠસ્થાન ચોપાઈમાં કરે છે કે જ્ઞાન એ દરેક જીવને મનથી પ્રત્યક્ષ છે, અને એ જ્ઞાનનો આધાર એ આત્મા છે. માટે અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થાય છે. અને પછી બીજી કડી લખે છે મહોપાધ્યાયજી કે યદ્યપિ જ્ઞાન ગુણ પ્રત્યક્ષ છે, જ્ઞાન ગુણ એ તો પ્રત્યક્ષ જ છે, માટે તદંશય આત્મા પણ પ્રત્યક્ષ જાણવો. જ્ઞાન ગુણ પ્રત્યક્ષ છે, માટે એ અંશે આત્માને પણ પ્રત્યક્ષ જાણવો. કયું પ્રત્યક્ષ સમજવાનું? આ સંવેદન પ્રત્યક્ષ સમજવાનું, કે જ્ઞાનનું સંવેદન થઈ શકે છે. અશુદ્ધ સંવેદન હોય ત્યાં સુધી એને મિથ્યા વૈભાવિક આત્માનો અનુભવ છે, અને શુદ્ધ સંવેદન છે ત્યારે એને સ્વાભાવિક આત્માનું સંવેદન છે. એને આપણે આત્માનુભૂતિ કહીએ છીએ. જ્યાં સુધી અને સંવેદન પ્રત્યક્ષ ન થાય, જેને આત્માનું સંવેદન પ્રત્યક્ષ ન થાય, એને નિયમા ચોથું ગુંઠાણું, પાંચમું ગુંઠાણું, છઠ્ઠું ગુંઠાણું, સાતમું ગુંઠાણું અને ક્ષપક શ્રેણી યાવત કેવળ જ્ઞાન એક પણ વસ્તુ ના થાય. આત્માનું જીહા લગે આત્મદ્રવ્યનું શું કીધું? લક્ષણ નવી જાણ તિહા લગે ગુણ ઠાણું ભલું કીમાં આવે તાણ. ત્યાં સુધી ગુંઠાણું આવતું નથી. એટલે બહુ મોટી મહતી પરમાત્માની કૃપા છે કે આત્માનો સ્વભાવ ક્યારે આવરાતો નથી. આત્માનો સ્વભાવ, આત્માનો જ્ઞાન ગુણ ક્યારે આવરાતો નથી. હા, એને સમજવાની તમારી શક્તિ આવરાય છે, પણ જ્ઞાન ગુણ ક્યારે નથી આવરાતો. મોહનીય કર્મના કારણે તમે એને સમજી નથી શકતા, એ જુદી વાત છે. તમે એને અનુભવી નથી શકતા, એ જુદી વાત છે. તમે તમારી સમસ્ત તમારું પરિણમન એ પર્યાય તરફ ઢળી રહ્યું છે, એ પણ મોહનીય કર્મનું આ જ કાર્ય છે કે તમારા પરિણમનને પર્યાય તરફ ઢાળવું એ જ મોહનીય કર્મનું કાર્ય છે. જેમ જેમ મોહનીયનો ક્ષયક્ષમ થાય તેમ તેમ તમારું પરિણમન એ તમારા પોતાના સ્વભાવ તરફ ઢળે છે. અને સ્વભાવ તરફ જેટલા અંશે ઢળ્યું, જે અંશે નિરુપાધિકપણું તે જાણો રે ધર્મ, સમ્યક દ્રષ્ટિ રે ગુણ ઠાણા થકી જાવ લહે શિવશ. આટલી સ્પષ્ટ વાત સંપૂર્ણપણે પોતે પોતાના સ્વભાવમાં નથી પરિણમે, પણ સંપૂર્ણપણે પોતાના સ્વભાવને જાણે. સમ્યક દ્રષ્ટિ સંપૂર્ણપણે પોતાના સ્વભાવને જાણે, પણ સ્વભાવમાં હજી પોતે પૂરેપૂરો નથી પરિણમ્યો. એટલે પ્રતીતિ રૂપે પરિણમન થયું છે, સ્થિરતા રૂપે પરિણમન નથી થયું. પ્રતીતિ રૂપે જે પરિણમન છે એને સમ્યક દર્શન કહીએ,
અને સ્થિરતા રૂપે જે પરિણમન છે એને ચારિત્ર કહીએ. એટલે ચારિત્રમ સ્થિરતા રૂપમ યત સિદ્ધેષ્વપિષ્યતે યતંતામ યતયો વશ્યમ અસ્યા એવ પ્રસિદ્ધ. કેવડીને અરૂપી પ્રત્યક્ષ થાય છે એટલે શું થાય? હે કેવડીને અરૂપી પ્રત્યક્ષ થાય કેવડીને અરૂપી પ્રત્યક્ષ થાય એટલે કે જ્ઞાન પ્રત્યક્ષ થાય એટલે કે અત્યારે જે રીતે આત્મ પ્રદેશો છે, આત્મ પ્રદેશોની દરેકને પોતપોતાના સંઘન પ્રમાણે એની જે આત્મ પ્રદેશોમાં શરીરમાં જ શરીરથી પૃથક એવી જે રચના છે, એવી રીતે સિદ્ધ ભગવંતો પણ પોતાના શરીરમાંથી એમનો જે કોમ્પ્લેક્સ થઈને એ સિદ્ધ શિલામાં એમની જે અવગાહન છે આ બધી વસ્તુને જ્ઞાન પ્રત્યક્ષથી જ જાણી શકાય છે. પરંતુ એ જ્ઞાન પ્રત્યક્ષ થાય એનો કોઈ આધ્યાત્મિક લાભ નથી, પણ સંવેદન પ્રત્યક્ષ થાય એ આધ્યાત્મિક. અને સંવેદન પ્રત્યક્ષ જેને થાય એને જ જ્ઞાન પ્રત્યક્ષ થાય. અને જેને સંવેદન પ્રત્યક્ષ થયું હોય એને ગમે તે જ્ઞાન પ્રત્યક્ષ થયા પછી પણ એના પ્રત્યે કોઈ પણ રુચિ હોતી નથી. અત્યારે થઈ શકે, આ ક્ષણે થઈ શકે. વિચાર કરવાથી ક્યારે ન થાય? વિચાર કરવાથી ક્યારે ન થાય? વિચારને વિચાર વગર જોવાથી થાય. વિચારને વિચાર વગર જોવાથી સંવેદન પ્રત્યક્ષ થાય. કેમ કે વિચાર એ મન છે. તો વિચારને જ્યારે તમે વિચાર વગર જુઓ છો ત્યારે મન નથી, છતાં જ્ઞાન છે. વિચારને જ્યારે તમે વિચાર વગર જુઓ છો ત્યારે મન નથી, જ્ઞાન છે. તો ધીરે ધીરે જ્ઞાન તમને સમજાય છે. જ્ઞાનની અરૂપી સત્તા તમને સમજાય છે. એક્ઝિસ્ટન્સ તમને સમજાય છે કે જે પૌદ્ગલિક કોઈ પણ જાતના મિશ્રણથી એ પર છે. આવી જ્ઞાનની સત્તા તમને સંવેદનમાં આવી તેમ તેમ તમારા પરિણમનની આખી ધારા એ અંતર્મુખ થાય છે અને એના માધ્યમે ધીરે 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 આમ તો જો તમારો વેગ હોય, વેગ આ એકવાર આ તત્વ તમને સમજાઈ ગયું, એકવાર જ્ઞાન સ્વરૂપ તમને સમજાયું એકવાર, પછી જો તમારો સંવેગ હોય તીવ્ર કક્ષાનો તો આખી યાત્રા માત્ર અંતર્મુહૂર્તની છે. આખી યાત્રા અંતર્મુહૂર્તની છે અને વેગ નથી તમારો. તો ક્રમે ક્રમે કરીને ગુણઠાણાના વિકાસ ક્રમે તમે આગળ વધી શકો છો અને પોતાના સ્વરૂપ તરફ કેન્દ્રિત થઈને 1 ભાવ 2 ભાવ 5 ભાવ 10 ભાવ જ્યાં સુધી તમે આ સંસારમાં છો ત્યાં સુધી તમે વધુને વધુ પોતાના સ્વભાવ તરફ કેન્દ્રિત થતાં સંસારના આ નિબીડ બંધનમાંથી મુક્ત થઈ શકો છો. સ્વભાવના આલંબન સિવાય મુક્ત થવાનો બીજો કોઈ ઉપાય નથી. વિકલ્પ વિષયોત્તીર્ણ સ્વભાવાલંબનમ સદા જ્ઞાનસ્ય પરિપાકોય સશમ પરિકીર્તિત. વિકલ્પોથી જે ઉપર ઉઠ્યો છે એટલે કે પર્યાયોથી જે ઉપર ઉઠ્યો છે એટલે કે પર્યાયોમાં ઢળવાની વાત હવે જેના ભીતરમાં રહી નથી, જે પર્યાયો સાથે હવે જોડાતો નથી. કેમ નથી જોડાતો? સ્વભાવાલંબનમ સદા. કેમ કે એને જ્ઞાન સત્તા સમજાઈ ગઈ છે, જ્ઞાન સ્વરૂપ જેને સમજાઈ ગયું છે તો એને જ્ઞાનનો પરિપાક થયો છે. એટલે કે પરિણમન રૂપ જે જ્ઞાન છે એનું પરિપક્વ થયું છે. એને જ્ઞાનીઓ શું કહે છે? એને શમ કહે છે. શું? જો તમે સ્વભાવમાં રહો ત્યારે ક્રોધ આવે, જ્યારે તમે સ્વભાવમાં હો ત્યારે ક્રોધનો ઉદય આવે અને ઉદયમાં ભળો, એનું નામ ક્ષમા. બરાબર? તમે સ્વભાવમાં હો અને એ વખતે માનનો ઉદય આવે પણ તમે ઉદયમાં ન ભળો, એનું નામ રુજુતા કે નહીં, મૃદુતા. એવી રીતે માયાનો ઉદય આવ્યો પણ તમે સ્વભાવમાં છો, તમે ભળ્યા નહીં, તે જ સરળતા છે. આ વાસ્તવિક એટલે કે પ્રયત્નજન્ય નહીં પણ સહજ જે ગુણો છે તે બધા સ્વભાવરૂપ છે. જ્યાં સુધી સહજ નથી આવતું ત્યાં સુધી તમારે પ્રતિકાર રૂપે એટલે કે ક્રોધ આવે ત્યારે તમારે વચન ક્ષમા, અપાય ક્ષમા, વિપાક ક્ષમા આ બધા વિચારો કરીને તમારે એને કેળવવા પડે. પણ એ જે કેળવેલી ક્ષમા છે એ એક પણ આત્માનો ગુણ નથી. એ બધા વચગાળાના પડાવ છે. સંવેગ અને નિર્વેગ એ પણ આત્માના ગુણ નથી, એ પણ વચગાળાના પડાવ છે. જ્ઞાન માત્ર આત્માનો ગુણ છે કે જે પોતાના સંવેદન માટે ઉપયોગી છે. પણ એનો અર્થ એ નથી કે વચગાળાના જે ગુણો છે
એ કામના નથી. એના વગર તમે એ સુધી પહોંચી જ નહીં શકો, એ પણ ફિક્સ વાત છે. એ જોઈશે જ, પણ એ છે એટલે બધું આવી ગયું એવી વાત નથી. ત્યાં સુધી પહોંચવા માટે જ પડાવ છે એમ સમજવું જોઈએ. નહીં તો શું થશે કે એ જ તમારો પડાવ બની જશે અને એને તમે પડાવ માનશો તો પગથિયામાં ઘર કરવા જેવું થઈ જશે. પછી બધા જ ગુણો જ્ઞાનમાં સમાઈ જશે. પછી બધા જ ગુણો છેલ્લે સ્વરૂપ ક્ષમા થઈ જશે, પછી સ્વરૂપ મૃદુતા થઈ જશે, પછી સ્વરૂપ રુજુતા થઈ જશે, પછી બધું સ્વરૂપ થઈ જશે. તો ખરેખર બહુ સહેલું છે, આપણે બહુ અઘરું બનાવ્યું છે. કારણ કે આપણને કરવું હતું, આપણને ઠરવું નહોતું. આપણને કરવું હતું તો પછી જ્ઞાનીઓ પણ આપણને કરવા માટે કંઈક આપ્યું, પણ એ એટલા માટે આપ્યું કે તું ઠરે, એના માધ્યમે પણ ઠરે. પણ ઠરવાની વાત બાજુ પર મૂકી, માત્ર કરવાની વાત રાખી. અને કરવાની વાત પણ પાછી કરતા ભાવ સાથે જોડાઈ. અને કરતા ભાવમાં પણ પાછો અહંકાર વધ્યો, વ્યક્તિત્વ ઊભું થયું, એના સંકલ્પ વિકલ્પ વધ્યા અને પરિણામે સંસાર વધ્યો. કારણ કે સ્વભાવની જાગૃતિ નહીં. તો આપણે જેટલા પણ જૈન શાસનમાં સ્વભાવ સુધી પહોંચવા માટેના આંતરિક ગુણોની વાત છે, પુરુષાર્થની વાત છે, યોગોની વાત છે, એ બધાનો જ ઉપયોગ કરી સ્વભાવમાં સ્થિર થવું એ સાચો વ્યવહાર ધર્મ છે. કેમ કે જે વ્યવહાર નિશ્ચયને સ્પર્શતો નથી એ વ્યવહાર આભાસ છે. એ વ્યવહાર એ દિશાહીન છે. એ વ્યવહાર તમને મંજિલ સુધી નથી પહોંચાડતો. એ વ્યવહાર માર્ગરૂપ પણ નથી બનતો. એ વ્યવહાર કદાચ તમારા ભીતરની અંદર પૂર્વના અનેક અહંકાર અને મમતાના સંસ્કારોને પુનર્જીવિત કરીને નવા ફોર્મમાં ઢાળવાનું કામ કરે છે. વ્યવહાર એ છે જે નિશ્ચયને અનુસરે, અને નિશ્ચય એ છે જે પરમાત્મ તત્વને અનુસરે, અને પરમાત્મ તત્વમાં જે પહોંચી ગયો એને પક્ષે તો વ્યવહાર અને નિશ્ચય એ બંને પ્રત્યે સમતા છે. જ્યારે પોતે પરમાત્મ તત્વ તરફ ઢળે છે ત્યારે પણ બંને પ્રત્યે એને સમતા છે. બંને પ્રત્યે યથા યોગ્ય પોતાની ભૂમિકા પ્રમાણે, પોતાની જરૂરિયાત પ્રમાણે બંનેનો ઉપયોગ કરે છે. એક પણ પક્ષમાં પોતે ન રહે, ન નિશ્ચયમાં રહે, ન વ્યવહારમાં રહે. જ્યારે જેનો ખપ પડે ત્યારે તેનો ઉપયોગ કરે. તો આપણે પણ અધ્યાત્મના માર્ગમાં ચાલાક બનવાનું છે કે જ્યારે જેનો ખપ હોય એનો ઉપયોગ કરી લેવાનો. નિશ્ચયનો ખપ છે, નિશ્ચયની દ્રષ્ટિની જરૂર છે, દ્રષ્ટિ પર્યાયમાં આસક્ત છે, સ્વભાવનું ભાન નથી, પોતાના અસ્તિત્વની કોઈ પહેચાન નથી, હું કોણ છું એનું કોઈ સ્ટેન્ડર્ડ હજી નક્કી નથી થયું, ત્યારે નિશ્ચયની જરૂર છે. એની જાગૃતિ વગર કેન્દ્ર જ નક્કી નહીં થાય. અને કદાચ એ વાત સમજાઈ ગઈ પણ પુરુષાર્થના ક્ષેત્રે સાવ જ કંગાળ છીએ, ત્યારે વ્યવહારની જરૂર છે, સત્વને શુદ્ધ કરવાની જરૂર છે, ક્રિયાઓની જરૂર છે, ગુણોને કેળવવાની જરૂર છે, સત્સંગની જરૂર છે, તપ ત્યાગની જરૂર છે. આ બધી વસ્તુઓ એના માધ્યમે પરિણમનને વધારે સ્મૂથ બનાવી શકાય છે. તો આ રીતે જ્યારે જેની જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ એક પક્ષમાં પડવું એ જીન શાસન સાથેનો દ્રોહ છે. એકાંત આવી જાય. એટલે આપણે અધ્યાત્મવાદી બનવું, નિશ્ચયવાદી પણ નહીં બનવું, વ્યવહારવાદી પણ ન બનવું, અધ્યાત્મવાદી બનવું. અધ્યાત્મવાદીને એને બધા જ નયો એને માટે ખુલ્લા છે. એને માટે બધું આખો બજાર ખુલ્લો છે. જ્યારે જે ઉપાડવું હોય ત્યારે ઉપાડી શકે, જ્યારે જે મૂકવું હોય ત્યારે મૂકી શકે. આ રીતે પોતાના આત્મહિતને મુખ્ય કરીને જે વર્તે છે એનું કલ્યાણ થાય છે. આપણે પણ આ રીતે કુશળ બનીને વર્તીએ એ જ અભ્યર્થના. સ્વામી જય શ્રી હરિ. સ્વામી જય શ્રી હરિ. કાર સુરાય સુખદ યાત્રા નિર્વોષોથી સ્વામી ઈચ્છમ કામેરાયમ જંગીન છે બધે આવશે આ લાભે સવાય ચાર ક્ષણ સમાધાન સુમ મારવા અહમ ન જાણ ઈચ્છા સ્વામી જય શ્રી સુખ સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સત્ય.
रहो, अगर ऊपर गया